મિત્રો ઘણા બધાને કેમ છે બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો અરમાન કેટલા ચંપલ હે હરે કૃષ્ણ इधर चप्पल मारे तो ले गए अले आज बड़ा पहले દાદા बड़ा दो હોય આટલા બધા હે હોય અરમાનનો દફતર તૈયાર થઈ ગયું ગોલ પપ્પા જાય છે હવે જો એમનો ટિફિન તૈયાર ને અરમાને જો ગાયની રોટલી ખવરા લઈ લીધી છે હરે કૃષ્ણ અરમાન જય માતાજી અમે તો લેવા આવીશ હો ને રમજે હો ને वाइट वाइट मत થઈ જાવ બહુ વાઈટ થઈ ગયો ले ले બૂટ પહેરીને નહીં તો કોણ આવશે ઘણા બધા ને તો આજે આપણે બનાવ્યા છે વડી બટેકા ડુંગળીના ભજીયા જો મસ્ત મજાના અડધા તો ખાઈ ગયા અમે અને દૂધ લઈ લીધું છે અને આ જો અરમાનભાઈ પણ ભજીયા ખાવા માટે બેઠા છે અને સ્વાદમાં તો એક નંબર બન્યા ભજીયા એવા મસ્ત બન્યા ને કે ખાવાની આપણે મજા આવી જાય આમ કડક કડક મસ્ત બન્યા ખાવાની મજા આવી જાય તમે બનાવજો એક વખત એટલે મજા આવી જશે ખાવાની તો ચાલો વડીના ભજીયા ખાવા માટે તો આજે આપણે લઈ દીધી છે જો દાબેલી વાલોડ આંબળા અને ધાણા અને જો બટેકા ભોંગળા અને આમાં નણંદ આવ્યા છે બેસવા માટે અને આ જો ઘરમાં ચટણી લઈને ફરે છે અને આ જો ફૂટી જશે કપડા બગડશે ચલો હવે રમાડી રહ્યો છે ભાઈઓ જો મિત્રો તો ભાઈઓ ગુગી રમાડે છે ભાઈઓ છે રમાડે કૃષ્ણ મિત્રો તો જો આપણે જે મોટામાંથી મંગાઈ નાખી છે આને શું કહેવાય बर्गर આ બર્ગર છે આ પનીરનું શાક આ એ પનીરનું શાક રોટલી દાળ ભાત જો મસ્ત મજાનું ખાવાનું આવી ગયું છે આ મને અપમાન ભાઈ પણ ઉઠી ગયા છે અને જો ગુગીએ ઉઠી જઈ ચલો હવે हां बेटा ચલો જમવા દાળ ભાત જો પનીરનું શાક મટર પનીર બધા પનીર અલગ અલગ થી જો અને છાશ હજુ ઓલી રોટલીનું પડે જ છે અને આ રોટલી બર્ગર જો મસ્ત મજાનું ખાવાનું ખાઈએ છીએ અમે